માંગરોળના કેશોદ હાઈવે પર ડ્રગ્સ સાથે બે મહિલા એક શખ્સ સહિત 3 ઝડપાયા। મળેલ ચોક્કસ બાતમીના આધારે બે મહિલાઓ સહિત એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડેલ। માંગરોળમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાવાનો મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા। મુંબઈની બે મહિલા અને એક ધોરાજીના ઈસમની ધરપકડ કરાઈ। માંગરોળ તેઓ ડ્રગ્સ લઈને આવી રહેલ હોય તે બાતમીના આધારે ઝડપી પાડેલ, જેમાં ઇમરાન મતવા, અરીસા શેખ, તાસીફા ખાન મેફેડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે ઝડપાયા હતા। 2,39,900 કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। फ्राइडे कहाँ पे? कौन से गेस्ट हाउस में? उसने लिया, उसने टेस्ट किया तो उसको समझ में आ गया कि माल नहीं, तो बोलता मुझे कि तो अपने आप को शाना समझती है, मेरे से ज़्यादा शाना। लोग मोबाइल में फोटो दिखाया, आईपी का कुछ फोटो दिखाया, बोला कि ये टाउन पता नहीं है, वो टिकट लेके बैठे होगे तो पता नहीं है कि टिकट कहाँ का है। नवागढ़ का था। नवागढ़ का? कौन से टाउन में? इधर पहली बार आया तो कुछ पता नहीं है। नहीं, यहाँ मांगरोळ गेस्ट हाउस में आए थे। कहाँ गए? गेस्ट कौन से गेस्ट हाउस में? उसमें मिक्सिंग किया। हाँ, और फिर इसके बाद में फिर इसको दिया, बोला आप देख क्या बेचने के लिए, तो फिर भी वो नहीं लिया। वो फारूक की कोई तो लड़का था, वो बोलता नहीं, और फिर उसके बाद फिर आगे जाके टिप दिया था ना। માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસ એક્ટની કલમ હેઠળનો ગુનો દાખલ થયેલો છે, જેમાં પીઆઈ એસઓજીને એક ઇન્ફોર્મેશન મળેલી કે જેમાં ઇમરાન જુમા મતવા કે જે ધોરાજીવાળો છે, જેઓ મુંબઈની બે મહિલાઓ સાથે માંગરોળ ખાતે ડ્રગ્સનું વેચાણ કરવા માટે આવનાર છે, જે હકીકત મળતા માંગરોળ પોલીસે વોચ ગોઠવી, જેમાં એક મોપેડ GJ3MN 2467માં શંકાશીલ જતા એસઓજી પોલીસે તપાસ કરતા તેઓની પાસેથી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કે જેની કિંમત 2,39,900 રૂપિયા તેમજ 3 મોબાઈલ જેની કિંમત ₹40,000, વજન કાંટા નંગ 2ની કિંમત 400 રૂપિયા તેમજ રોકડ રકમ 52,700 મળી કુલ 3,63,000નો મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં આરોપી ઇમરાન જુમા મતવા તેમજ બે મહિલા આરોપી જેમાં અરીસા રોડ ઉપર ડોટર ઓફ જુબેર અહમદ રફીક શેખ રહે મલાડ વેસ્ટ મુંબઈ તેમજ તાસીફા ડોટર ઓફ નદીમ જહૂર ખાન કે જે મલાડ વેસ્ટ મુંબઈ ખાતેની રહીશ છે, તેઓ ત્રણેયની આ ગુનાના કામ અટક કરી તેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ માંગરોળ સિંહે સંભાળેલી છે।